નીરજ આપણી સાથે જોડાયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. કયા શેર્સ નીરજ આપણે શરૂઆત કરીએ ફોકસમાં રહેશે છે? જી ઘણા બધા શેર્સ છે આજે કે જ્યાં સમાચાર બની રહ્યા છે. સૌથી પહેલાં અંબુજા સિમેન્ટ પર એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે, કારણ કે તેઓ અહીંયા એક સાઉથની કંપની છે પેન્ના સિમેન્ટ, તેનું 100% હિસ્સાનું અધિગ્રહણ કરવાની તૈયારી તેમણે દર્શાવી છે અને 10,422 કરોડની એક મોટી રકમમાં તેઓ આ કંપનીનું અધિગ્રહણ કરશે ડીલથી અદાણી ગ્રુપને, જે ખાસ કરીને FY28 સુધીમાં 140 મિલિયન ટન પર એનમનો ક્ષમતા વિકસાવવાનો જે ટાર્ગેટ છે એના તરફની જે કૂચ છે તે આગળ વધતી દેખાશે. એટલે ખાસ કરીને આ જે લક્ષ્યાંક છે એને હાંસલ કરવામાં અધિગ્રહણ ખાસું એવું અહીંયાથી મહત્ત્વનું રહેવાનું છે અને FY28 સુધીમાં તેમનું લક્ષ્યાંક પણ છે કે 20% જેટલો માર્કેટ શેર તેઓ અહીંયાથી હાંસિલ કરે અને એના માટે પણ આ પગલું ઘણું મહત્ત્વનું રહેશે. હવે આનાથી શું થવાનું છે, મેઇન વસ્તુ તો એક ડીલથી જે દક્ષિણ ભારતની અંદર કંપનીનો હોલ્ડ છે એ થોડોક આપણને વધતો દેખાશે. સાથે જ મહત્ત્વના જે સ્થાનો છે એ કંપનીને મળશે. લાઇમસ્ટોન રિઝર્વ કે જે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે સૌથી વધારે મહત્ત્વની હોય છે કાચા માલ તરીકે, એના પર પણ કંપનીની માલિકી થશે. એટલે રો મટીરિયલ માટે પણ એક સપ્લાય તેમને સરળતાથી મળી રહેશે. એટલે જો ઘણી બધી રીતે આ ડીલ અહીંયાથી તેમના માટે મહત્ત્વની થવાની છે. હવે PCIL એટલે કે પરની સિમેન્ટ લિમિટેડની એક વિશે વાત કરીએ તો જો કંપની પાસે લગભગ અત્યારે 10 મિલિયન ટન પર એનમની ક્ષમતા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર આ બધી જગ્યા છે કે જ્યાં આગળ એમના લગભગ ટોટલ 4 ઉત્પાદન યુનિટ અને 2 ગ્રાઇન્ડિંગ યુનિટ આવેલા છે. એટલે આ બધું અંબુજા સિમેન્ટને મળશે. ખાસ કરીને કૃષ્ણાપટ્ટનમ અને જોધપુરમાં 4 MTPAના એટલે 2 MTPAના 2 પ્લાન્ટ એટલે કુલ 4 મિલિયન ટન પર એનમના ક્ષમતાના જે પ્લાન્ટ છે તે અત્યારે બાંધકામ હેઠળ છે અને બંને પ્લાન્ટનું બાંધકામ લગભગ નાણાકીય વર્ષ ના 25ના ચોથા ત્રિમાસિક એટલે કે Q4 FY25 સુધીમાં આપણને આ પૂર્ણ થતું જોવા મળશે. એટલે કંપની પાસે આ નાણાકીય વર્ષના અંતે લગભગ 14 મિલિયન ટન પર એનમની એક ક્ષમતા હશે. એટલે જુઓ, ખાસ કરીને આ જે ક્ષમતા વિસ્તાર કંપની કરી રહી છે, એમની પાસે જે ક્ષમતા રહેલી છે, લાઇમસ્ટોન રિઝર્વ રહેલા છે, આ ઉપરાંત સાઉથની અંદર એક સારી એવી રીચ છે. આ બધા કારણો છે કે અંબુજા સિમેન્ટ આ કંપનીની અંદર અધિગ્રહણ હવે અહીંયાથી કરવા જઈ રહી છે. એટલે આજના દિવસમાં આપણને અંબુજા સિમેન્ટમાં તો એક તેજી જોવા મળશે જ, સાથે ACCમાં પણ કદાચ આજે આપણને એક તેજી જોવા મળી શકે. બ્રોકરેજ જુઓ, અહીંયાથી ખાસ કરીને મોર્ગન સ્ટેનલી અંબુજા સિમેન્ટ પર ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે. 665ના તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સાઉથની અંદર અહીંયાથી ખાસ કરીને કંપનીની એ વધતી દેખાશે. મીડિયમ ટર્મની અંદર અહીંયાથી જે ઓર્ગેનિક સપ્લાય છે તે થોડોક વધારે કદાચ જતો જોવા મળે. એટલે ખાસ કરીને મીડિયમ ટર્મની અંદર અહીંયાથી કંપનીના વોલ્યુમ ગ્રોથ એક સારા રહેશે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. જેફરીઝ જુઓ, બાય કોલ આપી રહ્યા છે. 735ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહી રહ્યા છે કે આ સેક્ટરની અંદર હજી કદાચ આ કંપની વધારે મર્જર અને એક્વિઝિશન આવનારા સમયની અંદર કરી શકે છે. જોકે CLSA અહીંયાથી થોડાક બેરિશ છે. સેલ કોલ આપી રહ્યા છે. 575ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને ખાસ કરીને એમનું કહેવું છે કે જે આ ઇનઓર્ગેનિક એક્સપાન્શન કંપની કરી રહી છે એ એકચ્યુઅલ જે ડિમાન્ડ સપ્લાય વચ્ચેનો જે ગેપ છે એ પૂરો કરવામાં કદાચ મદદ નહીં કરે એવું એમનું માનવું છે. અને સિટી અહીંયાથી ન્યુટ્રલ કોલ સાથે 675ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને ખાસ કરીને એમનું કહેવું છે કે આ જે ટ્રાન્ઝેક્શન છે, આ જે ડીલ છે, એને કારણે અંબુજાને થોડીક પોઝિટિવિટી મળી શકે છે, કારણ કે આવનારા સમયમાં તેના ગ્રોથ પ્લાન સારી રીતે જો આપણને કામ કરતા જોવા મળે છે તો પછી અહીંયાથી ખાસ આ કંપનીને એક ફાયદો થશે. એટલે અંબુજા સિમેન્ટ આજના દિવસમાં ખાસું એવું ફોકસમાં રહેવાનું છે. બીજી તરફ હેવેલ્સના સમાચાર છે. જુઓ, ક્ષમતામાં વધારો કરવા જઈ રહ્યા છે. ગિલોટેન શ્રી સિટી યુનિટની ક્ષમતામાં તેઓ જે પ્લાન્ટ છે એમાં ક્ષમતા વિસ્તરણ કરશે. 15 લાખ ACના ઉત્પાદનનું તેમનું લક્ષ્ય છે અને આ ક્ષમતા વિસ્તરણ પાછળ લગભગ તેઓ 50થી 60 કરોડ રૂપિયાનું એક અમાઉન્ટ ખર્ચ કરવાના છે. અને આ જે ઇન્ટરનલ અક્રુઅલ્સ એટલે કે આંતરિક ફંડિંગ દ્વારા જ તેઓ આ વિસ્તરણ પર ખર્ચ કરવાના છે. કોઈ બહારથી તેઓ અહીંયાથી ખાસ કરીને બોરોઇંગ નથી લેવાના. અને Q4 FY25 સુધીમાં વિસ્તરણ પૂર્ણ થવાની તેમની આશા છે. કે જ્યારે પણ વિસ્તરણ પૂર્ણ થશે કંપનીની ક્ષમતામાં આપણને થોડોક વધારો થતો જોવા મળશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો, આજના દિવસમાં હેવેલ્સ પર પણ આપણને એક સારી એવી તેજી જોવા
જોવા મળી શકે છે. બીજી તરફ વોડાફોન આઈડિયા આજે ખાસ ફોકસમાં છે, કારણ કે જો કંપનીએ એક શેર ટ્રાન્સફર દ્વારા ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી છે અને લગભગ 2458 કરોડના શેર્સ વોડાફોન આઈડિયા અહીંયાથી વેચવા જઈ રહી છે, જેમાંથી 1520 કરોડના શેર્સ એ નોકિયા સોલ્યુશન્સને વેચવાની છે અને 938 કરોડના શેર છે એ એરિક્સન ઇન્ડિયાને ફાળવવાની છે. એટલે અહીંયાથી તેમનો એક જો ખાસ કરીને હવે અહીંયાથી વોડાફોન આઈડિયાની આખી સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે, કારણ કે તેમણે હમણાં જ એક મોટો 14,000 કરોડનો FPO લાવ્યા. ત્યારબાદ થોડા દિવસ પહેલાં જ આપણે એક ન્યૂઝ જોયા કે કંપનીએ 14,000 કરોડની બીજી બેંક ગેરંટી પણ બેંક લોન પણ મળવાની છે, એટલે 28,000 ને બીજા 2400, એટલે ટોટલ હવે આ કંપનીની અંદર તમને નવા નાણાં 30,000 કરોડના આવતા દેખાશે, કે જે આ કંપનીના જે અમુક દેવા છે તે દેવા ચૂકવવા માટે કે પછી 5Gના એક્સપાન્શન માટે આ બધાનો ઉપયોગ કરવામાં આવશે. એટલે ઘણા ઇમ્પોર્ટન્ટ આજના દિવસના પણ ન્યૂઝ છે અને આજે પણ કદાચ વોડાફોન આઈડિયા આપણને એક ફોકસમાં રહેતો જોવા મળી શકે છે. આ ઉપરાંત સુવેન ફાર્મા એક ખાસ આજના દિવસે ફોકસમાં છે. તેમણે પણ અહીંયાથી એક અધિગ્રહણ કર્યું છે. હૈદરાબાદ સ્થિત સપાલા ઓર્ગેનિક્સમાં તેમણે લગભગ 100% હિસ્સો અહીંયાથી અધિગ્રહણ કરવાની યોજના છે, પરંતુ તેઓ બે તબક્કામાં અધિગ્રહણ કરશે. પહેલું 67.5% હિસ્સો સેકન્ડરી ટ્રાન્સફર દ્વારા કરવામાં છે અને આ સેકન્ડરી ટ્રાન્સફરમાં જે હાલના શેર હોલ્ડર્સ છે એમને લગભગ 230 કરોડ રૂપિયા તેઓ અહીંયાથી ચૂકવશે. જોકે બાકીના જે હિસ્સાનું અધિગ્રહણ છે તે કઈ રીતે કરવાના છે એની માહિતી અત્યારે નથી, એટલે એ આવશે ત્યારે ઇન્ટરેસ્ટિંગ રહેશે. અને ખાસ કરીને કયા એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર આ અધિગ્રહણ થઈ રહ્યું છે તે પણ અહીંયાથી ખૂબ મહત્ત્વનું રહેવાનું છે. એટલે સુવેન ફાર્મા આજના દિવસે ચોક્કસ નજરમાં રાખજો. અહીંયા એક પોઝિટિવ ઇમ્પેક્ટ તો આજના દિવસમાં આપણને આવતી દેખાશે આ અધિગ્રહણને પગલે. આના પછી જે મહત્ત્વનો શેર છે બીજો નાલ્કો છે. જુઓ, ઓડિશાની અંદર અત્યારે જ આપણને નવી બીજેપી સરકાર આવતી જોવા મળી છે ને આ સરકાર દ્વારા નાલ્કો સાથે બોક્સાઇટ માઇન માટે કરાર કરવામાં આવ્યા છે. લગભગ 697 ઓલમોસ્ટ 698 હેક્ટરમાં આ માઇન આવેલી છે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે અને માઇનની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા લગભગ 3.5 મિલિયન ટનની હશે. અને અત્યાર સુધી જે અનુમાન લગાવવામાં આવ્યું છે એમાં એવું છે કે માઇનની અંદર લગભગ 111 મિલિયન ટન બોક્સાઇટનો ભંડાર બોક્સાઇટનો ભંડાર છે. એટલે આના પર એક ખાસ મહત્ત્વનું રહેવાનું છે આજના દિવસે. નાલ્કોએ કહ્યું છે માઇનમાં ટૂંક સમયમાં જ અમે કામકાજ શરૂ કરી દઈશું ને અહીંથી મળનારું જે બોક્સાઇટ છે તે દામન જોડીની રિફાઇનરીની અંદર મોકલવામાં આવશે કે જ્યાં આગળ તેના પર તેઓ આગળ કામ કરશે. એટલે નાલ્કો માટે પણ એક બહુ મહત્ત્વના ન્યૂઝ આજના દિવસમાં અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે. બોક્સાઇટ માઇન મળવું એમના ખાસ કરીને એલ્યુમિનિયમ માટે અને બીજા મેટલ્સ માટે અહીંયાથી ખાસ મહત્ત્વનું પણ રહેવાનું છે. એટલે આ બધા શેર્સ છે જેના પર નજર રાખીશું. ખાસ નાલ્કો, અંબુજા સિમેન્ટ અને હેવેલ્સ 3 પર ફોકસ રહેશે આજના દિવસે. પરંતુ આરતી, તમે તમારા લિસ્ટમાં જે કયા સ્ટોક્સનો સમાવેશ થયો છે? જી, હું શરૂઆત સિગ્નેચર ગ્લોબલ સાથે કરીશ. અહીંયા જે રીતે પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જમીન ખરીદવાના સમાચાર છે. સબસિડરી કંપની જે છે સ્ટર્નલ બિલ્ડકોને 3.80 એકર જમીન ખરીદી છે અને ગુરુગ્રામ નજીક દ્વારકા એક્સપ્રેસ વે જે છે તેની પાસે આ જમીન ખરીદવામાં આવી છે કંપની તરફથી. જમીનમાં અંદાજે 6 લાખ સ્ક્વેર ફીટનો વિસ્તાર ડેવલપ કરી શકાશે. તો ફોકસ રાખવાનું રહેશે સિગ્નેચર ગ્લોબલ પર, કારણ કે એની સબસિડરી કંપની આ જમીન ખરીદી છે. તો એક રિએક્શન જે છે તે સિગ્નેચર ગ્લોબલ પર પણ આપણને જોવા મળી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ આઈટીમાંથી વિપ્રો પર નજર રાખવાની રહેશે, કારણ કે અહીંયા કંપની તરફથી કરાર કરવામાં આવ્યા છે. કંપનીએ સિમેન્ટ્સ સાથે ખાસ કરાર કર્યા છે અને PAVE 360 દ્વારા ઓટોમોટિવ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો આજે સિમેન્ટ્સનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. વિપ્રોમાં પણ પોઝિટિવલી રિએક્શન જોવા મળી શકે છે. તો બંને કાઉન્ટર પર ખાસ નજર રાખવાની રહેશે. પૂર્વાંકરા નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા મંજૂરી મળતી દેખાઈ રહી છે, તેને કારણે સ્ટોક પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે, કારણ કે બોર્ડે QIP દ્વારા લગભગ 1,000 કરોડ સુધી ફંડ એકત્ર કરવા માટે મંજૂરી આપી છે. તો એના પર નજર રાખવાની રહેશે કે કઈ રીતે સ્ટોકમાં આપણને હલચલ જોવા મળતી દેખાઈ રહી છે. રાઇટ્સની વાત કરી લઈએ તો અહીંયા MOU સાઇન કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. DMRC સાથે મેટ્રો રેલ સિસ્ટમ માટે કંપનીએ MOU સાઇન કર્યા છે અને કન્સલ્ટન્સી તેમજ ઓપરેશન અને મેનેજમેન્ટની તકો જે છે તે અહીંયાથી કંપની હવે શોધતી જોવા મળશે. તો રાઇટ્સના કાઉન્ટર પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન દેખાઈ શકે છે કાઉન્ટર. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે નિટકો છે.
બોર્ડ પાસેથી અહીંયાથી મંજૂરી મળી છે. પોઝિટિવ સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. મુંબઈમાં આવેલી સ્થાવર મિલકતોને વેચવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને ખાસ કરીને જે રૂનવાલ કન્સ્ટ્રક્શન છે તેની સાથેના 232 કરોડના જે કન્વેયન્સ ડીલ છે તેને પણ અહીંયાથી મંજૂરી મળી છે. તો ફોકસ રાખવાનું રહેશે. એક નિટકો ટાઇલ્સ જે છે એક સારું એવું પ્રદર્શન આજે પણ બતાવી શકે છે. સ્ટોકમાં ફોકસ રાખવાનું રહેશે. L&T ફાઇનાન્સ નેક્સ્ટ કાઉન્ટર પર નજર કરી લઈએ. ફંડ એક્શન અહીંયા બનતી દેખાઈ રહી છે. બેન કેપિટલ સાથે ઇન્વેસ્ટમેન્ટ ડીલ પૂરી થતી દેખાઈ રહી છે અને જે વિગતો આવતી દેખાય છે તેના પર નજર કરીએ તો બેન કેપિટલે કંપનીમાં સંપૂર્ણ 3.59% હિસ્સો વેચ્યો છે. સામે L&Tએ 1.2 કરોડ શેર્સ ખરીદ્યા છે અને મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોરની વાત કરી લઈએ તો તેણે 3.1 કરોડ શેર્સ ખરીદ્યા છે. તો આજે ફંડ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે. તેને કારણે L&T ફાઇનાન્સનું કાઉન્ટર પણ આજે ફોકસ પર રાખવાનું રહેશે. ગઈકાલે આપણે જોયું તો એક સારી ખરીદદારી બનતી દેખાઈ હતી. આજે આ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ફોકસ L&T ફાઇનાન્સ પર રાખવાનું રહેશે. તો ચાંદની ખાસ કરીને આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર રિએક્શન જોવા મળશે. જી, તો બધા